जय श्री कृष्ण, राधे राधे, जय द्वारकाधीश, हर महादेव। मित्रों स्वागत है तमारू मारा नवा ब्लॉगમાં। મિત્રો 10માં 10 કમ બાકી છે તો હું બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં? બધા મજામાં રહો, દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે। તો મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો। નાઈ ધોઈને એકદમ ફ્રેશ અને હવે જમવાનું બનાવવાની શરૂઆત થઈ ગઈ છે। મમ્મીજી બનાવી રહ્યા છે ડુંગળી બટાકાનું શાક, સેવ નાખીને અને રોટલી। तो चलो मित्रों वीडियो में बना रहे, वीडियो सारा लगे तो लाइक करजो, शेर करजो। तो मित्रों जमवानुं बनाववानी शरूआत थई गई है, बधुं कापी आव्युं, बधुं तैयार थई गयुं छे अने डुंगળી बटाकानुं शाक बनाव्युं छे पण सेव नाखीने। तो चलो वीडियो में बना रहेजो। मित्रों मसालो शेकाई गयो छे, जोई लो। હવે ડુંગળી બટાકા અંદર નાખશે ને પછી નાખશે છેલ્લે સેવ। તો ડુંગળી બટાકાનું શાક થઈ ગયું છે ને હવે નાખશે અંદર સેવ। આજે ડુંગળી બટાકાનું શાક પણ અમારા ઘરમાં બનશે આજે સેવવાળું। તો સેવવાળું ડુંગળી બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। રોટલી પણ બની ગઈ, જોઈ લો। तो जमवानुं बनी गयुं, डुंगળી बटाकानुं शाक बनाव्युं, सेव नाखीने अने घઉંની रोटली। तो चलो मित्रों आज माटे आटलुं। चैनल पर नवा तो सब्सक्राइब करजो, वीडियो सारो लागे तो लाइक शेर कॉमेंट करजो। तो मळे नवा ब्लॉग में। जय श्री कृष्ण, राधे राधे, जय द्वारकाधीश, जय महादेव, बाय बनाए।